નમસ્કાર. પરોપકાર ફિલ્મમાં તમે જોયું કે કેવી રીતે એક ભૂખ્યો તરસ્યો છોકરો ઘણા ઘરોમાં જઈ સામાન વેચવાનો પ્રયાસ કરે છે, પણ ના તો કોઈ એની પાસેથી સામાન ખરીદે છે અને ના તો કોઈ એના ચહેરા પરની ભૂખ અને તરસ જુએ છે. કોઈએ એને એક ગ્લાસ પાણી પણ ન આપ્યું. પણ જ્યારે એ પેલી છોકરીના ઘરે જાય છે ત્યારે એ છોકરી એનો ચહેરો જોઈને સમજી જાય છે કે એ ભૂખ્યો છે અને તરત જ એને એક દૂધનો ગ્લાસ ઉપાડીને આપે છે, જે એના પોતાના માટે હતો. એ દિવસે એ છોકરી વડે કરાયેલો એક નાનો પરોપકાર એ છોકરો ક્યારે પણ ભૂલતો નથી અને સમય આવતા એ છોકરીની મદદ કરે છે. એવી જ રીતે આપણા ઇતિહાસમાં એકથી એક દાની અને પરોપકારી મહાપુરુષો થયા છે, જેમ કે દાનવીર કર્ણ, મહાત્મા બુદ્ધ, મહર્ષિ દધીચી, એકલવ્ય, રાજા ભામાશા વગેરે. આજે એમાંના જ એક મહાપુરુષ મહર્ષિ દધીચીના જીવનથી આપણે સુપરિચિત થઈએ. આભાર. સંસારના દરેક પ્રાણી પોતા માટે જીવે છે. બધા જ પોતાનું ભલું ઈચ્છે છે, પણ થોડા વ્યક્તિ એવા પણ હોય છે જે પરોપકાર માટે પોતાનું હિત બલિદાન કરે છે. એવા જ મહાન પુરુષોમાં મહર્ષિ દધીચીનું નામ સદાય ઘણા આદરપૂર્વક લેવાય છે. દધીચી પ્રાચીન કાળના પરમ તપસ્વી અને પ્રખ્યાત મહર્ષિ હતા. યાસ્કના મતિ અનુસાર દધીચીની માતા ચતતી અને પિતા અથર્વ હતા. એ કારણે એમનું નામ દધીચી મૂકવામાં આવ્યું. કોઈ પુરાણ અનુસાર તેઓ કરદમ ઋષિની કન્યા શાંતિના ગર્ભથી ઉત્પન્ન અથર્વના પુત્ર હતા. એમની પત્નીનું નામ ગબસ્તની હતું. મહર્ષિ દધીચી વેદશાસ્ત્રો વગેરેના પૂર્ણ જ્ઞાતા અને સ્વભાવથી ઘણા દયાળુ હતા. અહંકાર તો તેમને અડી પણ નહોતો શક્યો. તેઓ હંમેશા બીજાનું હિત કરવામાં પોતાનો ધર્મ સમજતા. એમના વ્યવહારથી વનના પશુ પક્ષીઓ પણ સંતોષ પામતા. ભયંકરમાં ભયંકર પ્રાણી પણ એમના આશ્રમ પાસે આવીને શાંત થતા. ગંગાના કિનારે જ એમનું આશ્રમ હતું. જે પણ અતિથિ મહર્ષિ દધીચના આશ્રમમાં આવતા, સ્વયં મહર્ષિ અને એમની પત્ની અતિથિનું પૂર્ણ શ્રદ્ધાભાવે સેવા કરતા. મહર્ષિ દધીચી તપસ્યા અને પવિત્રતાની પ્રતિમૂર્તિ હતા. ભગવાન શિવ પ્રત્યે અતૂટ ભક્તિ અને વૈરાગ્યમાં એમની જન્મથી જ નિષ્ઠા હતી. મહર્ષિ દધીચી પોતાના નાનપણથી જ પરોપકારી અને સાહસી હતા. એકવાર એક ઝાડ પર એક ઝેરી સાપ ચડી ગયો અને એ ઝાડ પર એક પોપટનું પરિવાર હતું. સાપે પોપટનું નાનું બાળક પકડી લીધું. બાળક બચવા માટે ફફડવા લાગ્યો. ઝાડ નીચે જોનારાઓની ભીડ જમા થઈ ગઈ, પણ કોઈએ પણ પોપટના બાળકને બચાવવાની હિંમત ના બતાવી. ત્યાં પાસે જ દધીચી રમી રહ્યા હતા. અવાજ સાંભળતા તેઓ ત્યાં પહોંચ્યા. સ્થિતિ સમજતા સાથે જ તેઓ ઝાડ પર ચડી ગયા. નીચે ઊભેલા લોકો ચીસો પાડવા લાગ્યા, દધીચી નીચે ઉતર, સાપ તને ડસી લેશે. દધીચીએ જવાબ આપ્યો, જીવની રક્ષા કરવી એ મનુષ્યનો ધર્મ છે. હું પેલા પોપટના પરિવારને મુશ્કેલીમાં જોઈ એમનાથી મોઢું ના ફેરવી શકું. એમણે સાપ પાસેથી પોપટના બાળકને છોડાવી કાઢ્યું. પોતાના બાળકને જીવંત જોઈ પોપટ અને એની પત્ની ચહેકવા લાગ્યા. લોકોએ પૂછ્યું, દધીચી, શું તમને ડર ના લાગ્યો? મહર્ષિએ જવાબ આપ્યો, ડર શેનો? ડરવું જ હોય તો ખોટા કામ કરવાથી ડરો. સારા કામ કરનારાની રક્ષા તો સ્વયં ભગવાન કરે છે. દધીચીની એ લોકરક્ષાની ભાવના આગળ વધી એટલી પ્રગાઢ બની કે એમણે પોતાના શરીરના હાડકાઓ પણ અસુરતાના નાશ માટે દાનમાં આપ્યા. એમ કહેવાય છે કે એકવાર ઇન્દ્રલોક પર વૃત્તાસુર નામના રાક્ષસે અધિકાર જમાવ્યો અને ઇન્દ્ર સહિત બધા દેવોને દેવલોકથી કાઢ્યા. બધા દેવો પોતાની વ્યથા લઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ દેવોને એક ઉપાય બતાવ્યો.
કે પૃથ્વી લોકમાં દધીચી નામના એક મહર્ષિ રહે છે. જો તેઓ પોતાની અસ્થિઓનું દાન કરે તો એ અસ્થિઓથી એક વજુ બનાવી શકાય. એ વજુ વડે વૃત્તાસુરને મારી શકાય, કારણ કે વૃત્તાસુર કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર વડે મારી ના શકાય. મહર્ષિ દધીચીની અસ્થિઓમાં જ એ બ્રહ્મ તેજ છે જે વડે વૃત્તાસુર રાક્ષસને મારી શકાય છે. એ સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી. દેવરાજ ઇન્દ્ર મહર્ષિ દધીચી પાસે જવા ઈચ્છતા નહોતા, કારણ ઇન્દ્રએ એકવાર દધીચીનું અપમાન કર્યું હતું, જે કારણે તેઓ દધીચી પાસે જતા અચકતા હતા. એવું મનાય છે કે બ્રહ્મા વિદ્યાનું જ્ઞાન આખા વિશ્વમાં ફક્ત મહર્ષિ દધીચી પાસે જ હતું. દધીચીની દ્રષ્ટિએ ઇન્દ્ર એ જ્ઞાન યોગ્ય પાત્ર ન હતા. એ કારણે એમણે ઇન્દ્રને એ જ્ઞાન આપવાની ના પાડી. દધીચીના ના પાડવાથી ઇન્દ્રએ દધીચીને એ વિદ્યા બીજા કોઈને આપવાથી રોકી અને કહ્યું, જો તમે એમ કર્યું તો હું તમારું માથું શરીરથી અલગ કરીશ. મહર્ષિએ કહ્યું, જો એમને કોઈ પણ યોગ્ય વ્યક્તિ મળશે તો તેઓ અવશ્ય બ્રહ્મા વિદ્યા એને પ્રદાન કરશે. થોડા સમય પછી જ ઇન્દ્રલોકથી જ અશ્વિની કુમારો મહર્ષિ દધીચી પાસે બ્રહ્મ વિદ્યા લેવા માટે આવ્યા. દધીચીને અશ્વિની કુમારો બ્રહ્મ વિદ્યા માટે યોગ્ય લાગ્યા. એમણે અશ્વિની કુમારોને ઇન્દ્ર વડે કહેવાયેલી બધી વાતો કહી. ત્યારે અશ્વિની કુમારોએ મહર્ષિ દધીચી પર અશ્વનું માથું લગાડીને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી. ઇન્દ્રને જ્યારે એ વાતની ખબર પડી તો એ પૃથ્વીલોકમાં આવ્યા અને પોતાની ઘોષણા અનુસાર મહર્ષિ દધીચીનું માથું શરીરથી અલગ કર્યું. અશ્વિની કુમારોએ મહર્ષિના અસલી માથું પાછું લગાડી દીધું. એ જ કારણ હતું કે ઇન્દ્ર હવે મહર્ષિ દધીચી પાસે અસ્થિઓનું દાન માંગવા નહોતું આવવું. દેવલોકમાં વૃત્તાસુરના અત્યાચારો દરરોજ વધતા હતા. એ દેવોને અલગ અલગ રીતે હેરાન કરતો હતો. આખરે દેવરાજ ઇન્દ્રને ઇન્દ્રલોકની રક્ષા અને દેવોના લાભ અને પોતાનું સિંહાસન બચાવવા માટે દેવો સાથે મહર્ષિ દધીચી પાસે જવું જ પડ્યું. દેવોએ એમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીની વાતો કહી અને એમના અસ્થિઓનું દાન માંગ્યું. મહર્ષિ દધીચીએ અચકાયા વિના પોતાની અસ્થિઓનું દાન આપવાનું સ્વીકાર કર્યું. એમને સમાધિ લગાવી અને પોતાનું દેહ ત્યાગ્યું. એમના જ હાડકાઓ વડે બનેલા વજુથી ઇન્દ્રએ વૃત્તાસુર રાક્ષસનો નાશ કર્યો. એમ તો ભારતીય ઇતિહાસમાં ઘણા દાનીઓ થયા છે, પણ માનવ કલ્યાણ માટે પોતાની અસ્થિઓનું દાન કરનાર એકમાત્ર મહર્ષિ દધીચી જ હતા. એમ કહેવાય છે કે મનુષ્ય એ જ છે જેના હૃદયમાં કરુણા હોય, દયા હોય. આપણે બધાએ મહર્ષિ દધીચીના જીવનમાંથી પરોપકાર અને ત્યાગની ભાવનાઓ શીખવી જોઈએ અને એને આત્મસાત કરવી જોઈએ.